કોઈ પણ ફોન પરફેક્ટ નથી હોતા, બધામાં સેટલ તો કરવું જ પડે છે. તો આજે હર ફોન બ્રાન્ડનું રોસ્ટ કરીએ અને જાણીએ એ લોકોનું સૌથી મોટું પ્રોબ્લેમ શું છે. શરૂ કરીએ એન્ડ્રોઇડના એપલથી. સેમસંગના ફ્લેગશિપ ફોન સારા તો હોય પણ મોંઘા બહુ છે. પરથી ફાલતુ એક્સિનોસ પ્રોસેસર ઓછા, હીટર વધારે હોય છે. હવે S21 FE સસ્તો છે, કેમેરા સારો છે, પણ બેટરી આટલી રદ્દી કે યુઝ જ ના કરે. એન્ડ્રોઇડના આઈફોન થી આવીએ એન્ડ્રોઇડના માલિક પર. ગૂગલ પિક્સેલનું પણ પ્રોસેસરનો જ પ્રોબ્લેમ છે. નામ ટેન્સર છે પણ એક્સિનોસના ચિપસેટ ચિપકાવે છે અને ફોનનું નેટવર્ક પણ એટલું સારું નથી હોતું. ફ્લેગશિપ થી આવીએ એક ટાઈમના ફ્લેગશિપ કિલર પર. જ્યારથી ઓપ્પોએ OnePlus ને ખરીદ્યું છે, વન માઇનસ વાળી વાઇબ આપે. ઓક્સિજન OS બની ગયું કલર OS, અને ગ્રીન લાઇનના ઇશ્યુ તો ભરીને છે. પોકોના ફોન્સ તો ફ્લેગશિપ કિલર્સને પણ કિલ કરે, પણ સેડલી એ લોકોના મધરબોર્ડ્સ પણ મરવા લાગ્યા, તો એ લોકોને ટ્રસ્ટ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. બાકી ચાઇનીઝ ફોન્સ જેવી રીતે ઓપ્પો, ઝાઓમી, રિયલમી, આઈકુ, વિવો, બધાનું હાર્ડવેર તો બહુ મસ્ત હોય, પણ એટલું જ થર્ડ ક્લાસ એ લોકોનું સોફ્ટવેર, ઉપરથી ભરીને એડ્સ. મોટોના ફોન્સ મસ્ત હોય, સ્ટોક એન્ડ્રોઇડ પણ મળે, પણ એમાં સોફ્ટવેર અને કેમેરાસ ભૂલી જવાના. લાસ્ટમાં આવે રાજા સાહેબ. હવે એપલ ફેન્સને પ્રોબ્લેમ ગણાવવાનો કોઈ પોઈન્ટ નથી, તો પૈસા છે ખરીદી લો.